આપણા સુલતાનપુર ગામમાં હાલમાં જવાનપુરા વિસ્તારમાં લેપ્ટોસ્પાયરોસિસ જે પ્રાણીઓમાંથી થતો રોગ જે આવ્યો છે નવો રોગ. બરાબર, એટલા એમાં આપણે શું સાવચેતી લેવાની છે, બરાબર, અને એવા એના અંદર શું લક્ષણો જોવા મળે આપણા મનુષ્યની અંદર, આપણાની અંદર. તો એમાં શું આવે તો તાવ આવે છે, બરાબર, ઉધરસ આવે છે, મોઢાનો દુખાવો થાય છે, બરાબર, એ બધું સામાન્ય લક્ષણો લાગતા લક્ષણો છે. ઓકો પીળી થઈ જાય, લાલ થઈ જાય, બરાબર. આ બધા જે લક્ષણો હોય એમના આ પ્રાણીઓમાંથી થતું નવું જવાનપુરામાં એમાં આપણે સાવચેતી શું લેવાની, તો ઢોરો હોય ને તો ઢોરોની જે પેશાબ ને મળમૂત્ર હોય ને એમાંથી થતો રોગ છે. એટલે આપણે જો ઢોરોનું ગમે તે બધું સાણ વાસિંદુ કે ગમે તે લેતા હોઈએ, બરાબર, એના અંદર એ જીવા બેક્ટેરિયા જે કહેવાય એ મહિનો અઠવાડિયા સુધી રહે, અઠવાડિયાથી મહિના સુધી રહે. તો એના દ્વારા પછી આપણા શરીરમાં એ રોગ થતો હોય છે. આપણે જે ભાઈને જે તકલીફ થઈ છે એને 1.5-2 લાખ રૂપિયામાં કહી, બરાબર. એટલે આવું આપણા ઘરમાં ના થાય એ માટે આપણે જો કોઈને આવી તકલીફ જણાય, બરાબર, સામાન્ય લક્ષણો જણાય, બરાબર, એમાં પીડિયાની અસરે થઈ જાય, બરાબર. એટલે આ બધા લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી દવાખાને સંપર્ક કરવાનો થાય, બરાબર. એટલે ઢોરોને આપણે જયારે ત્યારે એનું કામ કરતા હોઈએ એટલે સાબુથી હાથ ધોઈ દેવાના. કદાચ અડવાનું થાય તો સાબુથી હાથ ધોઈ દેવાના થાય, બરાબર. સાબુથી હાથ ધોઈ દેવાના. પગમાં વાટિયા પડ્યા હોય તો બરાબર ચપ્પલ પહેરવાના નહીં, બૂટ પહેરવાના. બૂટ પહેરવાનો આગ્રહ રાખવાનો. બૂટ પહેરો તો એનાથી જલ્દી નકર વાટિયા દ્વારા લોહીના સંપર્કમાં આવે અને તરત તમને રોગ થઈ જાય, બરાબર. એટલે આપણે આટલી કાળજી લેવાની છે, બરાબર. ગામમાં બીજા 2 જણોનું કહેવાનું કે આવું કોક નવું આવ્યું છે, બરાબર. અને